એક દિવસ એવું બન્યું કે હું જ્યારે મારા ઘરમાં સૂતો હતો અને એવા સમયે ઈશ્વરના અવાજ મેં સાંભળ્યું અને એક ચેતવણી સ્વરૂપે અવાજ હતો અને ઈશ્વરના અવાજે મને કહ્યું કે માણસને નિયમ આપવામાં આવ્યો છતાં જો તે પાળશે નહીં તો નરકમાં જશે. અવાજ બહુ સ્પષ્ટ હતો અને અવાજ મેં બહુ સ્પષ્ટપણે સાંભળ્યો અને જેવો અવાજ મારા કાને આવ્યો મારી આંખો ઉઘડી ગઈ. હું ભર ઊંઘમાં હતો પણ એ ભર ઊંઘમાં ઈશ્વરના અવાજને મેં સાંભળ્યો કે છે કે માણસને નિયમ આપ્યો છે છતાં જો તે પાળશે નહીં તો નરકમાં જશે. વાલાઓ, આપણા જીવનના માટે આ બહુ મહત્વતા રાખે છે. મેં જ્યારે ઈશ્વરની વાચાને સાંભળી, ઈશ્વરની વાણીને સાંભળી, હું એ દિવસે ઘણો જ બેચેન રહ્યો. હું પછી ઊંઘી શક્યો નહીં અને આખું અઠવાડિયા સુધી હું બેચેન રહ્યો. હું વારંવાર મારા જીવનમાં એ શબ્દ સંબંધી વિચાર કરતો. ઈશ્વરની વાચા જે મારા કાને આવી હતી, કીધું કે માણસને નિયમ આપ્યો છે છતાં જો તે પાળશે નહીં તો નરકમાં જશે. એક દિવસે મેં ચર્ચની ચાવી લીધી અને હું ચર્ચમાં ગયો અને ચર્ચમાં જઈને હું ઈશ્વરની આગળ ઘૂંટણે નમ્યો. બારી બાણા મેં બંધ કરી દીધા અને આખો દિવસ ઈશ્વરની ઉપસ્થિતિમાં હું બેસી રહ્યો. મેં મારા પાપોની માફી દેવની આગળ માગી અને ફરી પાછો હું ઈશ્વરને સમર્પિત થઈને પ્રભુને મેં કહ્યું કે પ્રભુ, હું તમારી સેવાના માટે સમર્પિત થવા માગું છું. હું પૂર્ણ સમયની સેવાના માટે જવા માગું છું. હું મારા માતા પિતાનો એકનો એક છોકરો છું. 3 દીકરીઓ પછી મારો જન્મ થયો. મેં મારા માતા પિતાને કહ્યું કે મારે સેવાના માટે જવું છે અને મારા પપ્પાએ ઈચ્છા દર્શાવીને કહ્યું કે તું એકનો એક દીકરો છે, સેવા માટે નહીં જઈ શકે. પણ છતાં પણ મારા બહેન, મોટા બહેન અને મારા મમ્મીએ મને સહકાર આપ્યો. એક અઠવાડિયા સુધી ઘૂંટણો પર નમીને ઈશ્વરને પ્રાર્થના કરી, જો પ્રભુ તમે મને સેવાના માટે તેડું આપો છો તો દુનિયાની કોઈ પણ તાકાત મને રોકી શકતી નથી. ને એટલા જ માટે હું જ્યારે પ્રાર્થના કરતો હતો, મેં દેવને જ પ્રાર્થના કરી કે પ્રભુ તે મારા પપ્પાના જીવનમાં કામ કરો કે જેથી કરીને એ મને સેવાના માટે જવા દે. સમય આવ્યો, મારા પપ્પાએ મને કહ્યું કે તું સેવા માટે જઈ શકે છે. 1998 15 ફેબ્રુઆરી મેં મારું ઘર છોડ્યું અને હું સેવાના માટે હું ઓએમમાં ગયો, અમદાવાદ ગયો અને ત્યાર પછી ભારતના લગભગ 12 જેટલા રાજ્યમાં 10 વર્ષ સુધી સેવા કરવા માટે ઈશ્વરે મને તક આપી. મેં મારું બાઇબલ કોલેજ પૂરું કર્યું હૈદરાબાદમાં 4 વર્ષનું અને સેવાકાળ દરમિયાન બહુ જ ટૂંક સમયમાં મારું અકસ્માત પણ થયું. મારા જમણા પગનું ઘૂંટણ પણ મેં ગુમાવ્યું, પણ છતાં પણ નિસ્વાર્થપણે ઈશ્વરની સેવા કરતો રહ્યો. જો કે એ સમય દરમિયાન હું લંગડો પણ થઈ ગયો, પણ પ્રભુ ચમત્કારિક રીતે મને ફરી પાછું સાજાપણું આપ્યું અને મને ઊભો કર્યો. હાલેલુયા. એટલે ક્યારેય ઈશ્વરના માટે જ્યારે તમને કોઈ દુઃખ પડે છે ને, તે ક્યારેય દુઃખી થવું નહીં. પ્રભુને માટે આનંદ કરો, કારણ કે ઈશ્વર એ દરેક પરિસ્થિતિમાં તમને મને ઊભા કરવા માગે છે અને ઊંચા કરવા માગે છે. હાલેલુયા. જ્યારે મને માર પડ્યો, હું અમદાવાદ એલજી હોસ્પિટલમાં હતો અને મારા માથામાં પાટો હતો. 2 ટાંકા મારા માથામાં આવ્યા હતા. મારા પપ્પા મને મળવા માટે આવ્યા. એ સમયે કોઈકે મને કીધું કે પપ્પા તમને મળવા આવ્યા છે. મેં મારો પાટો ફટાફટ છોડી નાખ્યો. મારી ઈચ્છા હતી કે મેં તો પ્રભુના માટે સહન કરું છું, મેં તો પ્રભુને માટે માર ખાધો છે, તો શા માટે મારા પરિવારજનો મને જોઈને રડે? શા માટે મારા પરિવાર જોઈને મને જોઈને દુઃખી થાય? કારણ કે હું તો દેવની સેવા કરું છું. કોઈ મને જોઈને દુઃખી થવો જોઈએ નહીં, કારણ કે મારા જીવનના માટે આ તો આનંદનો એક અવસર છે. મેં ફટાફટ પાટો છોડીને તકિયા નથી મૂક્યો અને જ્યારે મારા પપ્પા ઉપર આવ્યા ત્યારે મેં એમને હસી બતાવ્યું. અને એ જ આનંદ છે ઈશ્વરની સેવાના માટે. હાલેલુયા. જ્યારે તમે હું દેવની સેવા ખરા અંતઃકરણપૂર્વક કરીએ છીએ, વાલાઓ, જ્યાં કંઈ અગર તમારા જીવનમાં કે મારા જીવનમાં ઈશ્વરની સેવા કરતાં કોઈ એવું દુઃખ આવી પડે ને, તો એ તમે ઉત્સાહથી અને હોંસલાથી એ દુઃખને પણ સ્વીકારો. હાલેલુયા. કારણ કે આવી તક વારંવાર તમને મને મળશે નહીં. આપણને તે ચર્ચમાં ઘણીવાર કોઈક નાની સૂની બાબત કહી દેવામાં આવે તો તમે હું આપે ભાષામાં આખે રોગવાઈને જતા રહો અને મહિના સુધી આવે ને ચર્ચમાં. એવું થવું જોઈએ. પ્રેમ તો તમે દેવને કરો છો ને. હાલેલુયા. દેવની આરાધના કરવા માટે તમે આવો છો ને, તો દેવને તમે પ્રેમ કરો છો. બાઇબલ તો કહે છે કે જે તમને પ્રેમ કરે છે તેનું કીધેલું પણ માનો અને જે કઠોર મતલબ કઠણ જે આગેવાનો છે એમને પણ આધીન થાવ, તમને કહે છે બાઇબલ. હાલેલુયા. એટલે ખાલી પ્રેમ કરે છે ને તેમને આધીન થતાં તો વાર લાગતી, પણ જે કડક હોય છે એમને આધીન થતાં એ થોડી વાર લાગે છે, મુશ્કેલ લાગે છે. હું એક ચર્ચમાં વારંવાર જાઉં છું. મહિનામાં હું 4-5 દિવસે ચર્ચમાં જાઉં છું. એ પાલક સાહેબ એટલા કડક છે ને, એટલા કડક છે કે હમણાં હું ગયા મહિના ત્યાં ચર્ચમાં હતો. એમનો વિશ્વાસી ત્યાં આવીને બેઠો અને
પ્રાર્થના સભા ચાલતી હતી. પાર્ક સાહેબ એમને કીધું કે તમે આ ભૂલ કરી છે ચાલુ સભામાં. કીધું મને તો હું તો રડવા લાગ્યો, મારા આંખમાંથી આંસુ આવી ગયા. જો કે ચાલુ સભામાં એમને કીધું કે તું આવું હોય તો આવી શકે છે, બાકી હું ચલાવી નહીં લઉં. બાકી આ ગામમાં આ શહેરમાં બીજા ચર્ચો ત્યાં જઈ શકે છે, પણ હું મારા ચર્ચમાં આ બાબતને ચલાવી નહીં લઉં. દેવના વચનના વિરુદ્ધમાં અગર તું જોશે તો નહીં ચલાવું. અને ઘણી બધી બાબતો એ વ્યક્તિને કીધી, કારણ કે એના જીવનના માટે એ પાર્ક સાહેબે ઘણી મહેનત કરી હતી. હું જ્યારે કચ્છમાં હતો ને સમય દરમિયાન એ સેવકની સાથે મેં ઘણા સમય સુધી કામ કર્યું. હું 5 વર્ષ રહ્યો અને 5 વર્ષ દરમિયાન તેની સાથે હું સેવામાં રહ્યો અને મેં એમના જીવનને જોયું છે. બહુ સ્પષ્ટ અને પારદર્શી જીવન છે. અને જ્યારે એમને આટલું બધું કીધું અને ત્યારબાદ એ પાર્ક સાહેબ એમને જ પ્રાર્થના સોંપી. ચાલ ભાઈ પ્રાર્થના કરા. હું તો વિચાર કરતો હતો કે હવે શું પ્રાર્થના કરશે, કારણ કે અડધા કલાકનો ઠપકો આપ્યો છે આ માણસને. પછી એને શું પ્રાર્થના કરી ખબર છે? प्रभु मैं आपका धन्यवाद करता हूँ हमारे पासबान के अद्भुत प्यार के लिए. हमारा पास्टर हमें बहुत प्यार करता है. મારા આંખમાં આંસુ આવી ગયા. મેં કીધું અડધા કલાક સુધી આટલા બધા વળ્યા છે એમને, અને એ કહે છે કે મેરા પાસ્ટર મુझे प्यार करता है. આપણા જે વ્યક્તિના નાનો સુનો છોટ ઠપકો આપે તો ડાયવર્ટ થઈ જઈએ, બીજા રવિવારથી બંધ. સ્વીકાર્ય દેવના રાજ્યમાં પ્રવેશ કરવું એ સરળ નથી. એટલા માટે પ્રભુ ખ્રિસ્તે કીધું છે કે જે કૃષ્ણની વાટ છે, વધસ્તંભનો રસ્તો છે, સ્વર્ગનો રસ્તો છે, સાંકડો છે. કેવો છે? સાંકડો છે. ને એટલા જ માટે સાંકડા રસ્તા હંમેશા કઠણ હોય છે, સરળ બનતા નથી. ચાલવાને માટે પણ અઘરું છે, દોડવાને માટે પણ અઘરું છે. એમાં બહુ ધીરજથી ચાલવું પડે છે, ધીરજથી દોડવું પડે છે. એ સ્વર્ગનો રસ્તો છે. લોકો વધસ્તંભ ગળામાં પહેરીને ફરે છે. ક્યાં પહેરીને ફરે છે? ગળામાં પહેરીને ફરે છે, પણ એની કિંમત સમજતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે મારો વધસ્તંભ ઉચકીને ચાલો. હવે ઉચકવાની જ્યારે વાત આવે છે ત્યારે તમારી મારી દ્રષ્ટિ ઈસુ ખ્રિસ્ત તરફ હોવી જોઈએ કે જેણે વધસ્તંભ ઉચક્યો છે એનું જીવન કેવું હતું. જે ઈસુએ વધસ્તંભ ઉચક્યો તમારા મારા જેવા પાપીઓના માટે, તેના જીવન તરફ દ્રષ્ટિ કરવાની આવશ્યકતા છે કે જેણે વધસ્તંભ ઉચક્યો છે. વધસ્તંભ સરળ નથી. હું લગભગ 15 દિવસ પહેલાં હું વારાણસીમાં હતો અને હું કેટલાક સાધુ સંતો સાથે સંકળાયેલો છું અને એટલા માટે ક્યારેક આવા શહેરોની મુલાકાત લઈએ છીએ. એક સાધુની મુલાકાત લીધી અને ત્યાં એક ખ્રિસ્તી વ્યક્તિએ સાધુની પાસે ગયો અને એને પોતાનો વધસ્તંભ ઉતારીને એમને આપી દીધો કે હવે પછી આ વિશ્વાસ હું નહીં કરું, હવે તમારા પર વિશ્વાસ કરીશ. મને બહુ નવાઈ લાગી. એવો કેવો વ્યક્તિ હશે કે જેણે વધસ્તંભ ઉતારીને ત્યાં મૂકીને જતો રહ્યો હશે. અને એ જ મઠમાં બીજા એક ખ્રિસ્તી વ્યક્તિને મેં જોયું, તેનું નામ માર્ક હતું. શું હતું? માર્ક હતું. એ પણ ખ્રિસ્તી વ્યક્તિ. અને વ્યક્તિ કહે છે કે મને પસંદ નથી કે બાઇબલ એવું કહે છે કે તું પાપી છે. મને પસંદ નથી, બાઇબલ એવું કહે છે કે તું પાપી છે. હું ક્યાં પાપી છું? હું તો કંઈ ખોટું કરતો નથી અને મને પસંદ નથી, એટલા માટે મેં છોડી દીધું છે. હું વિશ્વાસ કરતો નથી. બાઇબલ સ્પષ્ટ કહે છે, દાઉદ ભક્ત પણ કહે છે, મેં પાપમાં, મારી માએ પાપમાં ગર્ભ ધર્યો. અને બાઇબલ સ્પષ્ટ કહે છે કે આપણા પૂર્વજ એટલે કે આદમ ને હવાએ પાપ કર્યું અને એટલા જ માટે પાપનું વેતન શું છે? મરણ છે. પણ માણસને અત્યારે એવું લાગે છે હું પરફેક્ટ છું. કેવો છું? પરફેક્ટ છું. આઈ એમ પરફેક્ટ. મારામાં બધી સંપૂર્ણતા છે. ભાઈ તમે કોઈ પણ ખામી મારા જીવનમાં જોઈ શકો, અથવા આંગળી ચીંધશો તો એ કહેશો કે ભાઈ તું તો તારા તરફ જુઓ ને, મને શું કામ કહે છે? ખ્રિસ્તી વ્યક્તિઓમાં સૌથી મોટી સમસ્યા અત્યારે આ છે
શું સમસ્યા છે કહું છું? સમસ્યા એ છે કે આપણે વચન સારી પેઠે જાણીએ છીએ ને, એટલે આપણે વચનથી ન્યાય કરવાનું શીખી ગયા છે. શું શીખી ગયા છે? વચનથી ન્યાય કરવાનું શીખી ગયા છે. અને જ્યાં કંઈ તમારે ને મારે કોઈ રસ્તો કાઢવો હોય તો વચનનો આશરો લઈ લઈએ છીએ. શું કરીએ છીએ? વચનનો આશરો લઈ લઈએ છીએ અને રસ્તો કાઢી લઈએ છીએ. આ સૌથી નબળાઈ આપણા વિશ્વાસી જીવનમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ. શરૂઆતના સમયમાં પણ આવું હતું. મેં જોયું એનું પેમ્પલેટ, જો કે મારા પર વોટ્સએપમાં નહીં આવ્યું, પણ કોઈકે સ્ટેટસ મૂક્યું હતું અને મને કે કોઈ સ્ટેટસ મૂક્યું છે તમારું વડ ઝાકળ મિટિંગનું. અરે મેં કીધું મને તો નથી મોકલ્યું. પછી મેં કીધું તું મને ફોરવર્ડ તો કર, શું લખ્યું છે મારે વાંચવું પડે. અને ત્યાં એક વચન લખવામાં આવ્યું છે, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને મને થયું કે આજે રાત્રે મારા વચન પર બોલવું જોઈએ. પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. જો તમે જોશો શરૂઆતના સમયમાં જ્યારે નવા કરાર માંથી લખેલી સુવાર્તા તેના 3 અધ્યાયમાં ને શરૂઆતની 2 કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને જ્યારે યોહાન બાપ્તિસ્મા એ દેવના રાજ્યને માટે તૈયારીને માટે જ્યારે એને આગળ મોકલવામાં આવ્યો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે એના પહેલાં એના સંબંધી કહેવામાં આવ્યું છે કે એ એક રસ્તો તૈયાર કરનાર વ્યક્તિ હતો. ને એટલા માટે જ્યારે યોહાન બાપ્તિસ્મા ત્યાં આવે છે અને ત્યારે તેના પ્રથમ શબ્દો એ હતા, કહે છે, અને તે દહાડામાં 3 અધ્યાયમાંથી 3 અધ્યાય અને 1 કલમથી વાંચું છું. અને તે દહાડામાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો, તે યહૂદિયાના રાનમાં ઉપદેશ કરતા એમ કહેતો કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. યોહાન બાપ્તિસ્તનો પ્રથમ શબ્દ તેના મુખ દ્વારા જો નીકળ્યો હોય તો એ હતો લોકોને માટે કહે છે કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને કેટલાક ફરોશીઓ અને સાદુકીઓ જ્યારે ત્યાં આવવા લાગ્યા, ત્યાં પણ અગર તમે જોશો ત્યાં લખવામાં આવ્યું છે 7મી અને 8મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ ફરોશીઓમાંના તથા સદુકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવતા જોઈને તેણે તેઓને કહ્યું કે ઓ સર્પના વંશ, આવનાર કોપથી નાશવાને કોણે તમને ચેતવ્યા? તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો. લખવામાં આવ્યું છે કે અહીં પણ વાત કરવામાં આવી છે કે પસ્તાવો કરો. શું લખવામાં આવ્યું છે? પસ્તાવો કરો. અને જો તમે 4 અધ્યાયમાંથી 4 અધ્યાય અને 17મી કલમમાં જો ઈસુ ખ્રિસ્તે પોતાની સુવાર્તાનું કાર્ય શરૂ કર્યું હોય, 40 દિવસના ઉપવાસ બાદ એમના શબ્દ પણ એ હતા. અહીં લખવામાં 17મી કલમ કહે છે, ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. શા માટે એ શરૂઆતની જરૂર પડી કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે? ઈસુ ખ્રિસ્તે લગભગ 126 જેટલી વાર દેવના રાજ્ય એટલે કે આકાશના રાજ્ય સંબંધીનો એ શબ્દનો ઉપયોગ અહીં આપણે નવા કરારમાં સુવાર્તામાં એમણે કર્યો છે, આપણે જોઈ શકીએ છીએ. એનો મતલબ એ છે કે એની મહત્વતા કેટલી બધી છે કે દેવનું રાજ્ય, આકાશનું રાજ્ય. અને ઈસુ ખ્રિસ્ત એ જ બાબત પ્રગટ કરવાને માટે આવ્યા કે મનુષ્ય એ આકાશના રાજ્યને જાણે. કારણ કે પ્રભુ ખ્રિસ્તે કહ્યું, હું ક્યાંથી આવ્યો છું? આકાશમાંથી ઉતરી આવેલી રોટલી છું. હાલેલુયા. અને એટલા જ માટે કહ્યું કે જો તમે બાપને જોવા માંગો છો, જાણવા માંગો છો, તો તમે કોને જુઓ? મને જુઓ. કારણ કે હું કોને પ્રગટ કરવા માટે આવ્યો છું? મારા પિતાને પ્રગટ કરવા માટે આવ્યો છું, મારા બાપને પ્રગટ કરવામાં આવ્યો છું. જો તમે દેવને જોવા માંગો છો તો તમે મારી તરફ જુઓ. જો તમે મારામાં જોશો તો તમે કોને જોશો? દેવને જોશો. આ અદ્ભુત વાત છે કે જ્યારે શરૂઆતમાં પ્રભુ ખ્રિસ્ત શબ્દ વાપરે છે. જો હું તમને ઇતિહાસ આખો કહું, જો બાઇબલમાં તમે જોશો તો ટોટલ 7 રાજ્ય સંબંધી વાત કરવામાં આવી છે. કેટલા રાજ્ય સંબંધી વાત કરવામાં આવી છે? એવા 7 રાજ્ય જે મહારાજ્યની વાત કરવામાં આવી છે.
પહેલું રાજ્ય જે હતું એ તો મિસરનું રાજ્ય હતું. કયું રાજ્ય હતું? મિસરનું. અને ત્યારબાદ ઇઝરાયલનું રાજ્ય આવ્યું. કયું આવ્યું? ઇઝરાયલનું રાજ્ય. એના બાદ બાબિલોનનું રાજ્ય આવ્યું. કયું રાજ્ય આવ્યું? બાબિલોન. અને ત્યાર પછી પર્શિયાનું રાજ્ય આવ્યું, ગ્રીસનું રાજ્ય આવ્યું. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા, પ્રભુ ખ્રિસ્તનો જન્મ થયો, એ સમયે રોમનું રાજ્ય હતું. કયું હતું? રોમનું રાજ્ય હતું. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે અને આવી ગયા છે. આ એક સાતમું રાજ્ય પ્રગટ થયું, એ તો આકાશનું રાજ્ય છે. કયું રાજ્ય આવ્યું? આકાશનું રાજ્ય. કોઈ હવે હા, એ મહાસત્તામાં રોમનું રાજ્ય હતું એ સમય દરમિયાન, પણ હવે એક પરિવર્તનનો સમય આવ્યો છે. કેવો સમય આવ્યો છે? એ પરિવર્તનનો સમય આવ્યો છે. અને હવે પૃથ્વી ઉપર એક બીજું રાજ્ય ઉતરી આવ્યું છે, જેના સંબંધિત કદાચ તમે જાણતા હતા કે અજાણ હતા, અથવા તમને ખબર નહોતી, પણ હવે હું તમને પ્રગટ કરવામાં માગું છું કે હવે પૃથ્વી પર એ તો આકાશનું રાજ્ય પ્રગટ થયું છે. હાલેલુયા. કયું રાજ્ય આવ્યું છે? આકાશનું રાજ્ય આવ્યું છે. હું તમને કહેવા માંગુ છું, જૂનો કરાર અને નવા કરારમાં 400 વર્ષનો એ સમયગાળો છે. કેટલા વર્ષનો? એને અંધકારનો યુગ કહેવામાં આવે છે. એટલા માટે અંધકારનો યુગ કહેવામાં આવે છે કારણ કે 400 વર્ષ સુધી ઈશ્વરે માણસની સાથે આબેહૂબ વાત કરી નહીં, અને એટલા માટે એને અંધકારનો યુગ કહેવામાં આવે છે. બહુ સામાન્ય બાબત નથી. જો તમે જોશો, ઇસ્રાયેલ પુત્ર ઇબ્રાહીમના સંતાન 400 વર્ષ સુધી એઓ મિસરના ગુલામ રહ્યા. અને ફરી પાછો બીજો આંકડો આવે છે 400 વર્ષનો. એ તો આંકડો એ આવ્યો કે ઈશ્વરે મનુષ્યની સાથે આબેહૂબ વાત કરી નહીં. એટલે માટે ઘણીવાર હું જોઉં છું, યોહાન લખેલી સુવાર્તાના 5મા અધ્યાયમાં એ બેતઝાતાના કુંડની પાસે કેટલાક આંધળા પાંગડા અને જે સુકાઈ ગયેલા અંગોવાળા લોકો બધા પડી રહેતા હતા. ત્યાં લખવામાં આવ્યું છે, ત્યાં એવું લખવામાં આવ્યું છે, ક્યારેક ક્યારેક આકાશમાંથી સ્વર્ગદૂત ઉતરતો અને પાણીને, એ મેંઢા બાગોની પાસે એક કુંડ હતો, જ્યાં એ પાણીને સ્વર્ગદૂત શું કરતો હતો? હલાવતો હતો. એટલું તો માણસને ખબર હતી કે આકાશમાં ઈશ્વર બેઠો છે અને તે કામ કરી રહ્યો છે, પણ મનુષ્યની સાથે એ આબેહૂબ વાત કરી રહ્યો નહોતો. અને એટલા જ માટે જ્યારે શરૂઆતમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો હોય છે અને જખારિયાને જ્યારે દર્શન આપે છે, જ્યારે એનો વારો આવે છે, અને જ્યારે એ ઈશ્વરની સેવાને માટે પ્રભુ મંદિરમાં હોય છે, અને ત્યાં ગાબ્રિએલ દૂત પ્રગટ થાય છે અને કહે છે કે તમને પુત્ર થશે. ત્યારે જખારિયા સ્વીકારતો, તારા ઘડપણમાં તારી ઘરડી પત્ની એલિઝાબેથને પુત્ર થશે, પણ એ સ્વીકારી શકતો નથી. એક આનંદના સમાચાર હતા, અને એટલા માટે સ્વર્ગદૂત એને કહે છે, શું કહે છે ખબર છે? હું તો તને આનંદના સમાચાર આપવા માટે આવ્યો હતો. શું આપવા માટે આવ્યો હતો? આનંદના સમાચાર. પણ તું તો સ્વીકારી નથી રહ્યો. જ્યાં સુધી તારા ઘરમાં આનંદ નહીં આવે ત્યાં સુધી તું મૂંગો રહેશે. જ્યાં સુધી તારા ઘરમાં આનંદ નહીં આવે ત્યાં સુધી તું મૂંગો રહેશે. જે દિવસે યોહાનનું નામ પાડવાનું હતું એ દિવસે એમની વાચા ખુલે છે. હાલેલુયા. એટલે જ્યારે ઈશ્વર તમારા માટે કોઈ સારું કામ લઈને આવતો હોય ત્યારે આનંદભેર સ્વીકારવાનું. હાલેલુયા, હાલેલુયા. અને એટલા જ માટે યોહાન બાપ્તિસ્મા એવું કહે છે, ઓ સર્પના વંશ, તમે શું કરો? પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લો. તમારા કરેલા ભૂંડા કામો, તમારા કરેલા ગંદા અને ખોટા કામોથી તમે પોતે પસ્તાવો કરો, કારણ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. અને ત્યાં લખવામાં આવે છે કેટલાક ફરોશીઓ અને સાદુકીઓ એ સ્વીકારી રહ્યા હતા અને પસ્તાવો કરીને બાપ્તિસ્મા લઈ રહ્યા હતા. હું તમને કહેવા માંગુ છું કે બધા ફરોશીઓ અને સાદુકો ખોટા નહોતા, પણ કેટલાક દૂષણ તેઓના જીવનમાં હતા. મંડળીમાં પણ એવું હોય છે, બધા ખોટા હોતા, પણ કેટલાક સુકાઈ ગયેલા જળવાળા હોય છે, એ મુશ્કેલી ઊભી કરે છે બાગમાં. શું કરે છે? કેટલીક મુશ્કેલી ઊભી થઈ જાય છે, કારણ કે તમારું ને મારું જીવન એ ઈશ્વરની સાથે જોડાયેલું. યોહાન લખેલી સુવાર્તા 15મા અધ્યાયમાં કહે છે કે જ્યાં સુધી તમે વેલાની સાથે જોડાઈ રહેતા નથી ત્યાં સુધી તમને જીવન પ્રાપ્ત થતું નથી. એનું કારણ એ છે, આપણે મૃત અવસ્થામાં પણ રહીએ છીએ. એનું કારણ એ છે, ભલે મંડળીમાં આવતા, હમણાં હું એક વિસ્તારમાં હતો, એક જિલ્લામાં હતો, અને જિલ્લામાં મેં ત્યાં પૂછ્યું
આ વિસ્તારમાં કેટલી મંડળીઓ છે? આંગળીના ટેરવે ગણી શકાય એટલી મંડળીઓ છે. અને 100 વર્ષ કરતા જેટલી જૂની મંડળીઓ છે એ મંડળીઓનું અસ્તિત્વ છે. એના પછી બીજી મંડળીઓ ઊભી થવાના માટે બહુ મુશ્કેલ થઈ રહ્યું છે, નથી થઈ રહી. ઇતિહાસ છે. કેટલા વર્ષ જૂની મંડળી છે? બોલા 125 વર્ષ જૂની મંડળી છે. કેટલા વર્ષ જૂની? 100 વર્ષ જૂની મંડળી છે. બીજી નવી મંડળી આ વિસ્તારમાં જોવા નહીં મળે. જે પૂર્વજોને સુવાર્તા આપી એની જ પેઢી વિશ્વાસ કરીને જીવ્યા કરે છે. બીજા લોકો સુધી સુવાર્તા પહોંચી. એનો મતલબ એ છે કે તમે હું ફળ નથી આપી રહ્યા. શું છે એનો મતલબ? ફળ નથી આપી રહ્યા. અને એટલા જ માટે આવશ્યક જીવનના માટે આ છે પ્રિય. શરૂઆતના સમયમાં પણ લોકો દેવના રાજ્ય સંબંધી અજાણ હતા અથવા જાણવા માંગતા નહોતા. એનું કારણ એ પણ છે કારણ કે ઈશ્વરનું રાજ્ય એ લોકો દુનિયાવી વાનામાં શોધતા હતા. અને એટલા જ માટે પાઉલ બહુ સ્પષ્ટપણે કહે છે, આપણે બાઇબલ ખોલીશું અને લખવામાં આવ્યું છે પણ રોમન પત્ર 14 અધ્યાયની 17મી કલમ, રોમન 14 અને 17 આ પ્રમાણે કહે છે, કેમ કે દેવનું રાજ્ય તો ખાવા પીવામાં નથી, પણ ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ શું છે? એઓમાં છે. હાલેલુયા. દેવનું રાજ્ય શામાં નથી? ખાવા પીવામાં નથી. કેટલાક લોકો આ દુનિયામાં આજે પણ દેવનું રાજ્ય શામાં શોધી રહ્યા છે? શામાં શોધી રહ્યા છે? એટલે મંડળી વાળા ખાવાડા જ નહીં જામે પે એ મંડળી વાળા હારા ખવાડતા હૈ, મસ્ત ખવાડતા હૈ, અહીં ખવાડતે હૈ ત્યાં જ મંડળીમાં જાય. કેટલાક લોકો ખાવા પીવામાં દેવના રાજ્યને શોધી રહ્યા છે. એમનો પ્રેમ ઈશ્વર પ્રત્યે નથી, પણ શાના પ્રત્યે છે? ખાવા પ્રત્યે છે. શહેરોમાં ઘણી મંડળીઓમાં ખાવાને લઈને ચર્ચમાં ઝઘડા થાય છે. મને બોટી ના મળી, બોટી ખાલી દાળ આપી, ખાલી બોટી મળી નહીં. ઝઘડા થાય છે. શું થાય છે? ઝઘડા થાય છે. યોકી કુટકી હટી. દેવનું રાજ્ય શામાં શોધી રહ્યા છે માણસો? ખાવા પીવામાં શોધી રહ્યા છે. પણ બાઇબલ કહે છે કે દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી. ને એટલા જ માટે જો તમે જોશો ઈસુ ખ્રિસ્તના સમયમાં જ્યારે ઈસુ ખ્રિસ્તે 5000 લોકોને જમાડ્યા અને જમાડ્યા પછી પ્રભુ ખ્રિસ્ત હોડી લઈને, નાવ લઈને સમુદ્રમાં જતા રહ્યા, કારણ કે ઘણા લોકોની પાછળ પડેલા. અને ત્યાં લખવામાં આવ્યું છે કે શોધતા ઈસુને શોધતા કિનારા પર પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? કિનારા પર પહોંચી ગયા. કારણ કે જ્યાં ઈસુ જાય છે ત્યાં લોકો ફરી પાછળની પાછળ. ત્યારે પ્રભુ ઈસુ શું કહે છે? તમે ખરેખર મને નથી શોધતા, પણ મેં તમને રોટલી ને માછલી ખવડાવેલી. મેં તમને શું ખવડાવી હતી? રોટલી ને માછલી ખવડાવેલી. અને તમે ખાઈને તૃપ્ત થયા હતા, એટલે તમે ખાવાને માટે મને શોધતા ફરો છો. પ્રભુ ખ્રિસ્ત કાના ગામમાં પોતાના સેવાની શરૂઆત દ્રાક્ષારસ દ્વારા કરી. પાણીનો શું બનાવ્યો? દ્રાક્ષારસ બનાવ્યો. કેટલાક લોકોને ખબર હશે, ગાય દ્રાક્ષારસ બનાવે, ગાય બનાવે, તોહડો તે પીધો જ નહીં, તોહડો તે પીધો જ નહીં. જબરદસ્ત બનાવે છે, તો બી કોહડા બનાડે. એ પણ પાણીનો બનાવે છે. શાનો બનાવે છે? પાણીનો બનાવે છે. એનો સારામાં એક્સપર્ટ માણસ લગ્નમાં દ્રાક્ષારસ બનાવ્યો, પણ એનો નંબર લાગ્યો નહીં. અને ઈસુએ તો પાણીનો બનાવ્યો, એ તો જબરદસ્ત ટેસ્ટ હતો. એટલા માટે કારભારી કહે છે, હર કોઈ વ્યક્તિ લગ્ન જમણમાં પહેલા શું કરે છે? સારો દ્રાક્ષારસ લાવે છે અને પછી નરસો લાવે છે. અરે યાર, તમે તો પહેલા નરસો લાવે, હવે તમે સારો લઈને આવ્યો. જ્યારે લોકો પીને બધા ધરાઈ ગયા છે ત્યારે. નહીં, આ દ્રાક્ષારસ ઈસુએ બનાવ્યો. કોણે બનાવ્યો? ઈસુએ બનાવ્યો. કદાચ જેમને ત્યાં દ્રાક્ષારસ ચાખ્યો હશે, પેલો રાહ જોતો હશે ક્યારે પેલો દ્રાક્ષારસ ફરી પાછો બનાવે. ભાઈ, એની રાહ જોતા ફરતા હશે. અને પછી તો ઈસુએ 4000 5000 લોકોને જમાડ્યા.
અને જ્યાં ઈસુના હાથેથી પ્રાર્થના દ્વારા ચમત્કાર દ્વારા જે બનેલું હોય, મને લાગે છે એનો ટેસ્ટ ઓર પણ વધી ગયો છે. હાલેલુયા. ના ઘરમાં એમની મમ્મી ના કોઈ આટલું ટેસ્ટી ખાવાનું બનાવ્યું હશે એટલું ટેસ્ટી ખાવાનું બન્યું. હાલેલુયા, હાલેલુયા. કારણ કે એ તો આકાશમાંથી ઉતરી આવેલી રોટલી. હાલેલુયા. જે માનના તમારા પૂર્વજે એ રાનમાં ખાધું એના કરતાં પણ એ ટેસ્ટી હશે. હાલેલુયા, હાલેલુયા. કારણ કે એમાં એક ઉત્તમ સ્વર્ગીય ટેસ્ટ હતો. હાલેલુયા. ને એટલા જ માટે લોકો ખાઈને ધરાતા ને તૃપ્ત થતા હતા. એકનું ખાવાનું ખાવું હોય, રોજના દાળ ભાત ખાવું તો મજા આવે કે નહીં આવે ને? ઘરમાં ઝઘડો થઈ જાય. શું થાય? ઝઘડો થઈ જાય. રોજ દાળ ને દાળ બનાડતી હી કાઈ જાય યહાં કહા હે કોતી હે. કારણ કે રોજ ઘરમાં શું બનતું હોય? દાળ ભાત બનતું હોય. એટલે ઘરવાળો બી ટેન્શનમાં આવી જાય, શા માટે આવું થઈ રહ્યું છે? આપણે તો અકળાય છે, બાળકો પણ પરેશાન થઈ જાય ઘરની અંદર જો એક ને એક પ્રકારનો ખોરાક બનતો હોય. પણ વહાલા હું તમને કહું છું, એવા દિવસો ઈશ્વર આપણા જીવનમાં નથી આવવા દેતા. હાલેલુયા. હશે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પછી એવા દિવસો નહીં આવ્યા હોય. અને જો આવ્યા હશે તો ઈશ્વરે કંઈક સારા હેતુને માટે લાવ્યો હશે. હાલેલુયા. મારા જીવનમાં આવ્યા છે, વિશ્વાસ કર્યા પછી પણ આવ્યા છે, મજબૂત વિશ્વાસમાં ત્યારે પણ આવ્યા છે, પણ મારા ભલાઈના માટે આવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. 3 મહિના સુધી નોનવેજ નથી ખાધું, દાળ ભાત ખાધો છે ઘરમાં. એવા દિવસો પણ જોયા છે, પણ એ તો મારી ભલાઈને માટે. ઈશ્વર જ્યારે તમારા પર બહુ પ્રેમ કરે છે ને ત્યારે આવા દિવસો બતાવે છે. હાલેલુયા. આ તો દેવનો બહુ અદ્ભુત મોટો પ્રેમ છે. હાલેલુયા. એટલે ઘણા લોકો આવા દિવસો જોઈને ભટકી જાય છે. શું કરે છે? ભટકી જાય છે. અહીં તે આશીર્વાદ લા હટીને નહીં ખાઈ જાય, બધા ઊંધા હોઈ ગયા. પાસ્ટર તો પહેલા આખે આશીર્વાદ મળી અને એનો તો આશીર્વાદ જ નહીં મળી રહ્યો. ઘણા લોકોના જીવનમાં એ પરિસ્થિતિ આવે. એવું થાય. મૂસા જેવા વ્યક્તિને જો ઈશ્વર 40 વર્ષ સુધી તૈયાર કરતો હોય અરણ્યમાં કે મુશ્કેલજનક પરિસ્થિતિમાં, તો તમે હું કોણ છે? એ સરળ બાબતો નથી. ઇબ્રાહિમ જેવા વ્યક્તિને જો ઈશ્વર એ લાંબી મુસાફરીમાં તૈયાર કરતો હોય 25 વર્ષ સુધી, જ્યાં એક વિશ્વાસની દોડ સાથે ચાલી રહ્યો છે, તો તમારા મારા વ્યક્તિના જીવન માટે શું હોઈ શકે? જેને ઘણું બધું વેઠ્યું, સહન કર્યું. દાઉદ જેવા વ્યક્તિએ જે ઘણું બધું સહન કર્યું હોય, સંતાતો ફરતો હોય કોઈક વ્યક્તિના ડરથી, અને આખરે રાજાની પદવી ધારણ કરે છે. એના પહેલા દાઉદે જેટલા પણ ગીતો લખ્યા છે ને, હું તમને કહેવા માંગુ, જેટલા પણ મોટા ભાગના ગીતો દાઉદે જે રચ્યા છે એ જ્યારે નાસ્તો ફરતો હતો ને, જ્યારે મુશ્કેલીમાં હતો, એ મુશ્કેલીના સમયમાં લખેલા ગીતો છે. એ ઉચ્ચાર ક્યાંથી આવ્યા હશે? હું ઘણીવાર પ્રભુને કહું કે એવા દિવસો પ્રભુ ક્યારેક આપી દેજો, કે જેથી કરીને સારો સૂર નીકળે. શું નીકળે? સારો સૂર નીકળે, સારા શબ્દો બી નીકળી આવે. હાલેલુયા. મારા મુશ્કેલના સમયમાં જે ગીતો ઈશ્વર આપ્યા છે ને, એ ગીતો ઘણા લોકોને સ્પર્શે છે. હાલેલુયા. જ્યારે ભરપૂરીપણમાં હોઈએ તો પછી એવા જ ગીતો આવે. પણ જો મુશ્કેલના સમયમાં તમે હું હોઈએ તો ઈશ્વર એવા શબ્દ પણ આપે છે. એટલા માટે હું જ્યારે બીમાર હતો, મને મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી થઈ. હું 3 મહિના બીમાર હતો. કેટલા મહિના? હું તો જ્યારે 17 વર્ષની વયનો હતો ત્યારે સંપૂર્ણ ઈશ્વરને સોંપાઈ ગયો, અને 18 વર્ષ વયે તો ઈશ્વરની સેવાના માટે માર પણ ખાધો, ઘણું સહન કર્યો, ચંપલ વગર પણ ફર્યો છું. જંગલમાં ને પહાડોમાં, એ નદીઓની અંદર, રસ્તાના કિનારા પર હું ઘી રહ્યો છું. ભૂખ્યા ને તરસ્યા, સારું ખાવાનું નહીં મળે. એકવાર તો નાતાલના દિવસો હતા, અને હું ઘણીવાર સાક્ષીમાં કહું છું, પહેલી જ વાર ગયો 1998માં આંધ્રપ્રદેશમાં હતો. અને નાતાલના દિવસોમાં આંબળીનો રસો અને ભાત,
આંખમાંથી આંસુ ટપ ટપ પડે અને યાદ કરું પેલા દીકરાની જેમ, મોટા દીકરાની જેમ, મારા ઘરે તો હવે પૂરી અને મને સ્મેલ આવવા લાગ્યો, મારા ઘરે પૂરી બનતી હશે અને સારામાં સારું ખાવાનું બનતું હશે. અને નાતાલના દિવસે હું શું ખાઈ રહ્યો છું? આંબલીનો રસો અને ભાત. પણ પ્રભુએ મને કહ્યું હું તને તૈયાર કરી રહ્યો છું. હાલેલુયા, તૈયાર કરી રહ્યો છું. એટલે જ્યારે સેવામાં તમે કે હું આવીએ છીએ એવું ક્યારે ના વિચારશો કે દરેક દિવસો સરખા હોય, પણ ઈશ્વર જ્યારે એવા દિવસો તમારા મારા જીવનમાં લાવે છે. એટલા માટે દાઉદ ભક્ત પણ ભૂખ્યો રહ્યો, એને પણ ખાવાની જરૂર પડી. ત્યારે એવું બન્યું જે યાજકોનું ખાવાનું હતું એ ખાધું એણે. જોકે યોગ્ય નહોતું બાઇબલની દ્રષ્ટિએ, છતાં પણ એને ખાવું પડ્યું, કારણ કે એ નિર્ગત થઈ ગયો. એનામાં હોશ ને જોશ રહ્યો નહીં, લડવાની તાકાત રહી નહીં. ને એટલા જ માટે એને રોટલી અને એના માટે કેટલોક દ્રાક્ષા રસ અને એ રીતે એને આપવામાં આવ્યો અને એ એનાથી ખાઈને તૃપ્ત થાય છે. વાલા, હું તમને કહેવા માંગુ છું, એવા સમય, એવા દિવસો આવે છે અને જ્યારે કેટલાક સંતો અને સેવકો ઈશ્વરના માટે આટલું બધું સહન કરીને ઈશ્વરની સુવાર્તા આપી રહ્યા છે. હું અત્યારે એક વિસ્તારમાં હતો, એક પ્રભુના સેવક આવ્યા અને એ જ્યારે ઘોડા પર જઈ રહ્યા હતા, ઘોડી ઉપર, એની ઘોડી હતી, જ્યારે ઘોડી પર જઈ રહ્યા હતા અને એ સમય દરમિયાન પૂર આવ્યું, બહુ મોટું પૂર આવ્યું. એ પુલકું પણ મને બતાવ્યું, એક પ્રભુના સેવક મારા ભાઈ છે, એમણે મને બતાવ્યું કે આ પુલ પરથી એક પ્રભુના સેવક પસાર થતા હતા અને અચાનક જ તેઓ તણાઈ ગયા અને જેમની ઘોડી હતી એ ઘોડી જ્યાં સુધી તણાયા ત્યાં સુધી તેની પાછળ દોડતી રહી અને છેલ્લે એનો મૃતદેહ એ કાંટાના ઝાંખરામાં ગૂંચવાઈ ગયો. પછી ઘોડી ત્યાંથી દોડી, એ મિશનરી છે એમના પત્નીને લેવા માટે દોડી અને ત્યાં જઈને પગને ઠોકે એટલે મિશનરી બેનને ખબર પડી કશુંક થયું છે. એ ઘોડી પર બેસી ગઈ અને દોડવા લાગી. દોડતી આ પ્રભુના સેવકની લાશ જ્યાં પડી હતી ત્યાં આવીને એ ઘોડી ઊભી રહી ગઈ. આજે એની જે ખબર છે ને એ જગ્યાએ છે જ્યાં એમનું મરણ થયું. પ્રભુના સેવકો વાલાઓ જ્યારે સેવા કરવા માટે આવ્યા ને, પોતાનો પ્રાણનો પણ તેઓ ક્યારે પરવા કરી નહીં. મારી પણ જ્યારે સતાવણી કરવામાં આવી રહી હતી, તલવાર મારી સામે ઉગામવામાં આવી. પ્રભુને કહ્યું, પ્રભુ જો તમારી મરજી હોય તો આજે હું આવું છું. રીતસરની મેં પ્રાર્થના કરી, પ્રભુને કીધું, પ્રભુ તમારી મરજી હોય તો હું આવું છું. પણ ઈશ્વરની મરજી નહોતી. હાલેલુયા, હાલેલુયા. હું જીવું એ ઈશ્વરની મરજી હતી. ઈશ્વર તમને મને તૈયાર કરે છે. એટલા જ માટે હું તમને કહેવા માંગુ છું, કેટલાક લોકો આ પૃથ્વી પર દેવના રાજ્યને ખાવા પીવા માટે શોધી રહ્યા છે, પણ પાઉલ સ્પષ્ટપણે કહે છે કે દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી. અને ત્યાર પછી લખવામાં આવ્યું છે કે દેવનું રાજ્ય શામાં છે? ત્યાં કહે છે પણ ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ. હાલેલુયા. એ સાચો આનંદ ક્યાં મળે છે? એ પવિત્ર આત્માના સામર્થ્ય વર્તન મને મળે છે. અને ત્યાં લખવામાં છે કે ન્યાયપણું અને શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ તેઓમાં છે, એ ખાવા પીવામાં નથી. બીજું વચન આપણે વાંચી લઈએ. ત્યાં લખવામાં આવ્યું છે, બીજું વચન લુકની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય, લુક 17 ને 20 અને 21 કલમા પ્રમાણે કહે છે, ફરોશીઓએ તેને પૂછ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે દેવનું રાજ્ય દ્રશ્ય રીતે નથી આવતું, અને એમ નહીં કહેવામાં આવે કે જો આ રહ્યું કે પેલું રહ્યું, કેમ કે દેવનું રાજ્ય તમારામાં છે. હાલેલુયા. બોલો, દેવનું રાજ્ય મારામાં છે. દેવનું રાજ્ય મારામાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ સમજાવવા માંગતા હતા કે દેવનું રાજ્ય શબ્દમાં નથી. અને પાઉલ પણ સમજાવવા માંગતો હતો કે દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી. અને દેવનું રાજ્ય એ દ્રષ્ટિમાં પણ, જોવામાં પણ અહીં છે ત્યાં છે એવું જોવામાં આવશે.
દેવનું રાજ્ય એ અનુભવવામાં આવશે જે તમારા જીવનમાં છે. હાલેલુયા, હાલેલુયા. જેનામાં દેવનું રાજ્ય છે ને ખબર પડશે કે મારામાં દેવનું રાજ્ય છે. હાલેલુયા. તમારા જીવન રૂપી એ રાજગાદી પર કોણ નિવાસ કરે છે, કોણે એનો કબજો જમાવ્યો છે, તમને મને ખબર પડશે. તમારા મારા જીવનમાં કોણે સ્થાન આપ્યું છે એ તમને મને ખબર પડશે. એક જવાન પ્રભુ ખ્રિસ્તની પાસે આવે છે અને પ્રભુ ખ્રિસ્તને કહે છે કે અનંત જીવન પ્રાપ્ત કરવા માટે હે પ્રભુ હું શું કરું? પ્રભુ ઈસુ એના જીવન સંબંધી બધું જાણતા હતા, છતાં એને પ્રશ્ન કરે છે કે તું 10 આજ્ઞા જાણે છે, પાળે છે? એ તો હું નાનપણથી પાળતો આવ્યો અને આજે પણ પાળું. ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના પર હેત આવ્યો અને ઈસુ ખ્રિસ્તે એને કહ્યું કે એક બાબત સંબંધી તું અધૂરો છે. એનું કારણ એ હતું કારણ કે એ કોક રીતે ભલે 10 આજ્ઞા હું પાળું છું એમ કહેતો હતો, પણ એના જીવનમાં એક આજ્ઞા કદાચ એ કમી એ હતી કારણ કે એ ધન પર લોભ રાખનાર વ્યક્તિ હતો. શાના પર લોભ હતો ને? ધન પર લોભ હતો. એની પાસે જે કંઈ છે એ ધન એ છોડવાના માટે તૈયાર નહોતો. પ્રભુ ખ્રિસ્તે એવું એમને નહોતું કહ્યું કે બધું જ વેચી દે અને મારી પાછળ આવી જા, બધું જ મળી જશે. એવું નહોતું કે બધું વેચી દે, તારું ઘર બાર બધું તું છોડી દે, એવું નહોતું. કારણ કે પ્રભુ ખ્રિસ્તના શિષ્ય પણ ઈસુ ખ્રિસ્તની પાછળ જ્યારે આવ્યા એનો મતલબ એવું નહોતું કે એ લોકો કામ નહોતા કરતા હતા. કામ એ લોકો જ્યારે જ્યારે સમય મળે ત્યારે ઝાડ નાખવાના માટે જતા હતા, મહેનત કરતા હતા. કારણ કે જ્યારે આદમ ને હવાએ પાપ કર્યું ત્યારે જ યહોવા દેવે એવું કહ્યું કે તું તારે હાથે મહેનત કરીને ખાશે. હાલેલુયા. પરસેવો તો પાડવો જ પડશે અને તું પરસેવો ઉતારીને જ તું ખાશે. કાંટા ઝેખરા એ બધા તારે વેઠવા પડશે, જમીન તારે ખેડવી પડશે. જો કે જમીન ખેડવાની વાત તો એ તો જ્યારે એદનની વાડીમાં હતો ત્યારે પણ એ જ કામ કરતો હતો, પણ ત્યારે એસીમાં રહેતો હતો. ક્યાં રહેતો હતો? એસીમાં. હા, ડબલ એસી. હવે તો બહાર કાઢી મૂકી એર કન્ડિશનમાંથી. હવે શું આવવા લાગ્યો? પરસેવો. બાબા હારા હતા તે એદનવાડીમાં છે એ હવા ઠોગતી બોકી દેતી નહીં તે કાજુ રોતો જાય એટલે જ કાચરાવ્યો. ક્યારેક આવું, ક્યારેક એના લીધે ઝઘડા તો થયા જશે. આદમને હવામાં ઝઘડો થયો જશે. તું એ જ કચરાવી, તું એ જ હવા કહેતી તું એ મને હારતે ના ખેલતે કાંઈ કું હોય બરાબર આખા દોસ્તા કા. એટલે ભૂલ તો બંનેની જ હતી. એકલા પર નાખી દેવાય. ભાઈઓ બહુ ખુશ થાય જ્યારે હવાનું નામ લેતા રહે. હવા બોલનાય કોતીન તામાં બરાબર જ રોતા. હા, ભૂલ તો બંનેની હતી. કારણ કે હવાએ ખાધું પણ આદમની પાસે લઈને આવી. લે તું બી ખાઈ લે રા, માય બી ખાધા રેઠ લાગે રા. માં ડોળા તો ઉગડી જ ગયા, અમે તો બી ઉગડી તો ખબર પડી. દેવની મરજી નહોતી. જો કે આજે પણ ઈશ્વર તમને મને સ્વતંત્રતા આપે છે, જે સ્વતંત્ર જીવન છે. હું દારૂ તો ખરાબ જીવન જીવી શકું છું, દારૂ તો સારું જીવન જીવી શકું છું. ઈશ્વરે કોઈને સાંકળથી બાંધી રાખ્યા નથી. તમે તમારા વિશ્વાસમાં મુક્ત છો. તમે દેવળમાં આવી શકો છો, નથી પણ આવી શકતા. તમે વિશ્વાસ કરી શકો, નથી પણ કરી શકતા. તમને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપવામાં આવી છે. પણ જે કામ દેવે તમારા મારા જીવનમાં કર્યા છે, જ્યારે અદ્ભુત કામ તમે મેં જોયા છે અને અનુભવ્યા છે, અને જ્યારે ઈશ્વર આપણા જીવનમાં કામ કર્યા છે ત્યારે આપણે પરિવર્તિત થયા છે. હાલેલુયા. કારણ કે ઈશ્વરનું રાજ્ય એ આપણા જીવનમાં આવીને શું કરે છે? નિવાસ કરે છે. હાલેલુયા. અને આજે એ દેવનું રાજ્ય આપણા જીવનમાં સ્થપાયું છે, એને લઈને આપણે દેવ પર આજે વિશ્વાસ કરીએ છીએ. હાલેલુયા. અને એટલા જ માટે પ્રભુ ખ્રિસ્તે સ્પષ્ટ વાત કહી કે જોવામાં કે શબ્દમાં નહીં, પણ દેવનું રાજ્ય તો તમારામાં છે. ક્યાં છે? તમારામાં છે.
એટલા જ માટે આજે આ સાંજના સમય હું તમને કહેવા માંગુ છું વાલા, કેટલાક વચનો પણ છે જો આપણે ઝડપથી ખોલી લઈએ. માથી લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય માથી 6 અને 24-25 શું કહે છે? ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે ને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. બે ધણીની ચાકરી કરાય. આપણા લોકો તો બહુ પાવરફુલ થઈ ગયેલા છે એમાં. ઘણીવાર બે ધણીની ચાકરી કરવાના માટે ઘણા વ્યક્તિને જોયા છે, ઘણા વ્યક્તિને જોયા છે. જે જીવન તમારું મારું આ ચર્ચમાં હશે ને એ જીવન ઘરમાં પણ હોવું આવશ્યક છે. મારા જીવન સંબંધી બધું પૂછવું, મારી પત્નીને પૂછી લેવાનું કેવો રહે છે, એ બરાબર કહી દેશે. કારણ કે ઘરમાં જે રહે છે એ બરાબર જાણે છે. હું અહીં ઉભો રહીને પ્રચાર કરું છું, એ મારા જીવન સંબંધી મારી પત્ની બરાબર જાણે છે. તમારા બાળકોને તમે પૂછશો, તમારા બાળકો તમારા સંબંધી બરાબર જાણે છે. એકવાર એવું બન્યું, સંદેશો પત્યો, બાળક સાહેબ સરસ સંદેશો આપ્યો અને સંદેશો પૂરો થયા પછી એની પત્ની બાળક સાહેબને કહે છે કે સાહેબ આપણે ચર્ચમાં જ રહીએ, ચર્ચમાં જ રહીએ. તો કેમ? આમ કે બહુ સારું લાગે ચર્ચમાં, તમે બોલો છો ને તો બહુ સારું લાગે. આપણે ઘરમાં જતા છે ને પછી એ રહેતું નથી, એટલે ચર્ચમાં જ રહીએ. આપણે ક્યાં રહીએ? ચર્ચમાં જ રહીએ. તને સારું ને સારું ચાલ્યા કરે, બધું સારું સારું ચાલ્યા કરશે. એ હકીકત છે આપણા જીવનની. કારણ કે વચન આપણા જીવનમાં કામ કરતું નથી, અને એને લઈને ઘણી વાર એટલા માટે સ્પષ્ટપણે પ્રભુ શ્રી કહે છે, પહાડ પરના ભાષણમાં લખવામાં આવ્યું છે, કહે છે કે બે માલિકની ચાકરી કરાય નહીં. અને એટલા માટે કહે છે કે દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. કરો પ્રેમ તો દેવને જ કરો, દ્રવ્યને કરો નહીં. કારણ કે મોટા ભાગના લોકોને જો વિશ્વાસમાંથી ખસડી જતી કોઈ બાબતો હોય તો દ્રવ્યનો લોભ છે. અત્યારે દુનિયામાં શેતાન ઘણા બધા એવા વિશ્વાસી લોકોને ભરમાવી રહ્યો છે. એવા ભયંકર પાપોમાં સપડાવીને તેઓની સેવાઓને અત્યારે ધ્વસ્ત કરી રહ્યો છે. ચેતવાની જરૂર છે, ચેતવાની જરૂર છે. મેં ઘણા વ્યક્તિના એવા સાક્ષીઓને સાંભળી છે અને જોઈ છે. મેં મારા આંખે જોયા છે. ઘણી વાર જોઉં છું તો દુઃખ થાય છે. હું તો એકદમ જુવાન વર્ષની વયનો હતો અને હું સેવામાં ગયો. સેવા છોડીને ભાગી જવાનો હતો. યા કોતા તો માગો હારા હે એમ હું કહેતો, સેવા નહીં કરું, ચાલ્યો હું. પણ ઈશ્વરે મને કહ્યું કે તું કોની સેવા કરવા માટે આવ્યો છે? તું કોની સેવા કરવા માટે આવ્યો છે? લોકોના જીવન તરફ જોઈશ નહીં, તું મારી તરફ જો અને મારી સેવા કર. હાલેલુયા. જે વ્યક્તિ ઈસુ તરફ જોઈને ઈસુની સેવા કરે છે ને એ આજે સફળ વ્યક્તિ છે. હાલેલુયા. કિશોર વસાવા બાદ જોઈને કિશોર વસાવાની નકલ કરીને સેવા કરવાની નથી, અથવા કોઈ એવા વ્યક્તિ છે એની નકલ કરીને સેવા કરવાની. ઈસુ તરફ જુઓ. કોની તરફ જુઓ? ઈસુ તરફ જુઓ, અને ઈસુ તમને પ્રેરણા દોરવાની આપશે કે તમારે શું કરવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એ જ બાબત જોઈ મેં. પ્રભુના આત્માએ મને વારંવાર એ જ કહ્યું કે તું મારી તરફ દ્રષ્ટિ કર, તું મારી તરફ જો. અને એટલા જ માટે એક સફળ સેવાના માટે દેવ તન મને તૈયાર કરે છે. અને એટલા જ માટે હું તમને કહેવા માંગુ છું કે દેવના રાજ્યને જો ખરા મનથી આપણે જોવા માંગીએ છીએ તો આપણે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ. માથી 7:21 કહે છે, ત્યાં લખવામાં આવે છે કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેરશે નહીં. જેઓ મને શું કહે છે? પ્રભુ પ્રભુ કહે છે, તેઓ દરેક જણ સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરશે. એનું કારણ એ છે કારણ કે વારંવાર તમારી મારી પાસે વાચાવાણી આવી છે કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે, ને તમે શું કરો? પસ્તાવો કરો. તમે હું એ બાબતને કરી રહ્યા નથી.
નથી કરી રહ્યા. એકવાર એક ગામમાં હું ગયો અને ગામમાં ગયો. એક વ્યક્તિ ઘરમાં પ્રાર્થના કરે બીજા લોકોને માટે. શું કરે? પ્રાર્થના કરે. શું કરે? પ્રાર્થના કરે બીજા લોકોના માટે. તો એ વ્યક્તિને બહુ સારી પેઠે હું જાણું. મને કહે કે એ વ્યક્તિ ઘણા લોકો આવે એમના ઘરે પ્રાર્થના કરાવવા માટે, આમ કે સાજાપણું પ્રાપ્ત કરે. પણ હું કહું તો પ્રાર્થના કરે બરાબર, સાચી વાત છે, પણ બીડી કેમ પીવે છે માણસ? એ માણસ બીડી કેમ પીવે છે? અહીં લખવામાં આવ્યું છે, પ્રભુને કહેશે સમયે કે તમારા નામથી તો અમે ભૂતોને, લોકોને સાજા કર્યા. ત્યારે પ્રભુ કહેશે કે હું તમને ઓળખતો નથી. તમે કામ તો મારા નામથી કરતા હતા, મારા નામથી તો કામ થઈ ગયું ભાઈ, પણ તમે તમારું જીવન મને સોંપ્યું નહીં. બાકી તો દેવનું નામ તો ભૂત પી લે, દેવનું નામ ભૂત પી લે. તમે જ્યારે દુષ્ટાત્મા વળગેલા માણસને માટે પ્રાર્થના કરશો ને ત્યારે બી ઈસુ ઈસુ કહે. શું કહે? એને કોઈ ફરક પડવાનો નથી. એ તો એમ બી કહેશે કે હું ઈસુને ઓળખું છું, એમ બી કહેશે, એ નામ લેશે. કારણ કે શેતાન પણ ઈસુને ઓળખે છે. પણ સ્પષ્ટ વાત એ છે વાલાઓ કે જેઓ પ્રભુ પ્રભુ કહે છે એ દરેક સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરશે નહીં. પણ હું તમને કહેવા માંગુ છું કે જે દેવની મરજીને પૂરી કરે છે, ત્યાં શું કહે છે કે દેવની મરજીને પૂરી કરે છે, તે દેવની ઈચ્છાને પૂરી કરે છે. અને એટલા જ માટે ઈશ્વર તમને મને આ પૃથ્વી પર મૂક્યા છે કે દેવની ઈચ્છાની યોજના તમે એનું શું કરીએ? પૂરી કરીએ. હાલેલુયા. ક્યારે જ તમારા મારા જીવન માટે માનવામાં આવશે કે દેવનું રાજ્ય તમારા મારા જીવનમાં છે. હાલેલુયા. અને ત્યાં આપણે શરૂઆતમાં વાંચી ગયા, ત્યાં લખવામાં આવ્યું છે, યોહાન કહે છે કે તમે પસ્તાવો કરો અને દેવની મરજી એ છે કે તમે જઈને ફળ આપો. શું આપો? ફળ આપો. દેવે તમને મને ફળને માટે ઊભા કર્યા છે વાલાઓ. તો જ આપણે જોઈ શકીશું કે દેવનું રાજ્ય તમારામાં છે. આંબાના ઝાડ પર તરબૂચ લાગતા નથી, તરબૂચના છોડવા પર કેરી લાગતી નથી, બોરના ઝાડ પર શું કહેવાય? સંતરા લાગતા. જેને જે ગુણ છે એ જ એને ફળ આવે છે. હાલેલુયા. આપણે તો એક જ ઝાડવા પર જાતનું ઉગાડીએ, જાતના ફળ ઉગાડીએ, એ કરી દઈએ. હે હાલેલુયા. પવિત્ર આત્માના ફળની વાત તો બરાબર છે, એ ફળ હોવા જોઈએ, પણ એટલા માટે કહે છે કે જે તમારો જે ગુણ હશે, તમારા જીવનમાં જે હશે એ તમે ફળ આપશો. જો તમે હું સારા છે તો સારા જ ફળ આપીશું, નઠારા ફળ આપીશું. અને એટલા જ માટે દેવનું વચન તમારા મારા જીવન માટે વાલાઓ સ્પષ્ટ છે કે તમે હું આ એક અંતિમ વચન વાંચીને પછી હું બંધ કરીશ. Mathew 11 સમય પૂરો થયો છે. Mathew 11 આપણે અંતિમ વચન વાંચી લઈએ અને 11મો અધ્યાય 20મી કલમ પર્યંત હું વાંચું છું. આ પ્રમાણે કહેવામાં આવે છે, લખ્યું છે, ત્યારે જે નગરોમાં તેના પરાક્રમી કામો ઘણા થયા હતા તેઓએ પસ્તાવો નહીં કર્યો, માટે તે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યો કે ઓ ખોરાજીન તને હાય હાય, ઓ બેથસેદા તને હાય હાય, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયા જો તૂર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત. જે કામ તમારા જીવનમાં થયા છે, જે ચમત્કારો તમારી આંખોએ જોયા છે, જો એ કામ સદોમ અને ગમોરામાં થયા હોત તો ક્યારના તેઓએ શું કર્યું હોત? પસ્તાવો કર્યો હોત. એ પોતાના માથા પર રાખ નાખ્યું હોત, ટાટ ઓળ્યો હોત અને જમીન પર બેસી ગયા હોત અને પસ્તાવો કર્યો હોત અને ઈશ્વર તેઓને માફ પણ કર્યા હોત. પણ તમે તમારી નરી આંખે જુઓ છો દેવના કામોને, તમે તમારા કાનોએ સાંભળો છો દેવના વચનોને, છતાં પણ તમે પસ્તાવો કરી રહ્યા. તમને વારંવાર કહેવામાં આવે છે કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો કહેવામાં આવે, પણ છતાં પણ તમે તે કરી રહ્યા નથી.
હું તમને કહેવા માંગુ છું વાલાઓ, જે અવસર તમારા મારા જીવનમાં પ્રાપ્ત થાય છે એ અવસરને તમે હું ક્યારે ખોઈએ નહીં. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, એ શહેરોને જોઈને કહે છે કે તમને હાય હાય કે તમે એ મોટા કામો જોયા છતાં પણ પસ્તાવો કર્યો નહીં. એ પ્રબોધકો, કેટલાક વ્યક્તિઓ મને જોવાના માટે ઝંખના રાખતા હતા. ધન્ય છે તમને કે તમે મને જોઈ રહ્યા છો, સાક્ષાત એ કામ કરતા તમે મને નિહાળી રહ્યા છો, પણ છતાં પણ તમે વિશ્વાસ કરી રહ્યા નથી. જો ચમત્કારો આજે થઈ જાય આપણા જીવનોમાં, ઘણી વાર ત્યારે વ્યક્તિ વિશ્વાસ થઈ રહ્યો છે, બોલો બહુ મોટો સેવા કર્યા, મને ઘણી વાર કે મોટો સેવા કાંઈ મોટો કાંઈ નહીં મળે. અહીં બી તુમે રોકો હેતા હું, અહીં માં હું જતા હું, મોટો તો કોણ હે? દેવ હે. હાલેલુયા. અને દેવ હે મોટો, ત્યાં સેવક કાદો બીજો મોટો હે નહીં. કારણ કે આપણે વ્યક્તિની દ્રષ્ટિથી જોવા લાગ્યા છે. પેલા સેવકની પાસે અમે ગયા હતા. લોકો ઘણી વાર વાત કરે, અમે તો પેલા સેવક પાસે ગયેલા, ટ્રેનમાં બેસીને ગયેલા, ફ્લાઇટમાં બેસીને ગયેલા. ભાઈ બેસીને ગયા પણ જીવનમાં કઈ ફરક તો પડવો જોઈએ ને. તમે ગમે તેમાં બેસીને ગયા કોઈ ફરક નથી, પણ જીવનનો એક ફરક પડવો જોઈએ. એ સેવક તમારા માથા પર હાથ મૂકે અને પ્રાર્થના કરે એટલે તમારું જીવન પરિવર્તિત થઈ ગયું નહીં. જીવનની સાચવણી, આધ્યાત્મિક જીવન સાચવણી તમે પોતે કરવાની છે. હાલેલુયા. આત્મિક જીવનની સાચવણી તમારે મારે કરવાની છે વાલાઓને. એટલા માટે કહેવામાં માગું છું કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો. હાલેલુયા. શું કરો? પસ્તાવો કરો. કારણ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે. જો તમે મેં એ બાબતને આપણી આંખોએ જોયા છતાં, સાંભળ્યું છતાં જો સ્વીકાર્યું નથી, તો આ એક સમય છે આપણા જીવનના માટે કે આવા વિશ્વની પાસે આપણે આવીએ, આપણે આંખ બંધ કરીએ. હાલેલુયા. ધન્યવાદ ઈશ્વર. તમારું વચન સ્પષ્ટ કહે છે, પસ્તાવો કરો કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે. પ્રભુ, એ સ્વર્ગ રાજ્ય સંબંધી અમે વારંવાર સાંભળ્યું છે. એ સ્વર્ગ રાજ્ય સંબંધી અમે વારંવાર લોકોના જીવનમાં એના કાર્ય પણ અમે જોયા છે. પણ પ્રભુ, એવો સમય અથવા અવસરને અમને પ્રાપ્ત કરવાનું ચૂકી ગયા છે કે જ્યાં અમારે પસ્તાવો કરવાની જરૂર છે. પ્રભુ, તમારી પાસે આવીએ છીએ. જો એ અવસરને ચૂક્યા છે તો આજે રાત્રે પ્રભુ તમે મારી સાથે વાત કરો. એવો અવસર વારંવાર અમારા જીવનમાં મળતો નથી. પ્રિય ભાઈઓ બહેનો, તમને મને ખબર નથી કે કાલે શું થશે. એટલા જ માટે પ્રભુ ખ્રિસ્ત સ્પષ્ટપણે કહે છે કે તમે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. જો અમે ક્યાંક ચૂકી ગયા છે પ્રભુ, મેં એ બાબતને સ્વીકારતા તમારી આગળ આવીએ છીએ. પ્રભુ, મેં પાપી છે, મારી પર તમે દયા કરો. જો હજુ પણ અમારા જીવનમાં એવા પાપોના દૂષણો છે, એવા અપરાધો છે જે તમારી સાથે નાતો બાંધવાને અમને રોકી રહ્યા છે, એ સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરવાને માટે અમને રોકી રહ્યા છે, પસ્તાવો કરવાને માટે અમારા માટે રૂકાવટ લાવી રહ્યા છે, એ તમામ બંધન અમે તોડીએ છીએ. પ્રભુ, મારી પ્રાર્થના છે, અમને એવું એક કોમળ હૃદય આપો કે જેથી કરીને પ્રભુ અમે પસ્તાવા સહિત તમારી પાસે આવી જઈએ, અમારું જીવન અમે તમને સોંપી દઈએ. પ્રભુ, તમારી કૃપા અમને આપો, સહાય કરો બાપ. પ્રભુ ઈશ્વર, દરેકની સાથે તમે રહો. આજના વચનના પ્રકાશમાં તમે મારી સાથે વાતચીત કરી છે, અમે આભાર માનીએ છીએ. અમે ખાલી હાથે ફરવા માંગતા નથી, પણ પ્રભુ અમે આજે રાત્રે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ લઈને જઈએ છીએ. ત્યારે પ્રભુ, તમારી કૃપા અમારા પર રહો અને અમને આશીર્વાદ આપતા રહો. માન મહિમા તમને હો છો. ઈશ્વરનું નામ માગીએ છીએ. આમેન.